તો 3 રાજ્યોમાં ચૂંટણીમાં ભાજપની હાર બાદ કેન્દ્રની મોદી સરકાર હવે ખેડૂતોને રીઝવવાના પ્રયાસ કરી રહી છે, જે માટે મોદી સરકાર તેલંગાણા ટ્રમ્પ કાર્ડનો ઉપયોગ કરી શકે છે। આ ટ્રમ્પ કાર્ડથી ખેડૂતોને આર્થિક સહાય મળી શકશે। કેન્દ્ર સરકાર પોતાના સ્તર પર પહેલીવાર આવી યોજના લાવવા જઈ રહી છે, પણ તેને પ્રેરણા તેલંગાણાના કે ચંદ્રશેખર રાવ સરકારથી મળી ગઈ છે। ગયા વર્ષે નવેમ્બરમાં દિલ્હીમાં જ્યારે દેશભરમાંથી ખેડૂતોનો લોકજ્વાળા સામે આવ્યો હતો, ત્યારે તેલંગાણાના ખેડૂતો આ વિરોધ પ્રદર્શનથી અળગા રહ્યા હતા અને તે પાછળ તેલંગાણા સરકારની રેત બંધુ યોજના કારણ હતી, જેને લઈને ખેડૂતોને મોટી રાહત મળી હતી। ત્યારે હવે 2019માં કેન્દ્રમાં સત્તા મેળવવા માટે મોદી સરકાર પણ આવી જ કોઈ સ્કીમ પર ગંભીરતાથી વિચાર કરી રહી છે। 2018માં લોન્ચ કરવામાં આવેલી રેત બંધુ સ્કીમ ભારતની પહેલી એવી યોજના છે કે જેનાથી ખેડૂતોના ખાતામાં સીધા પૈસા જમા થઈ રહ્યા છે, જેનો લાભ 57 લાખ ખેડૂતોએ લીધો હતો। તેલંગાણામાં એક વર્ષમાં ખેડૂતોને 8,000 રૂપિયા મળે છે, જેમાંથી સરકાર પર અંદાજે 10,000 કરોડનો બોજો પડ્યો હતો। તો છત્તીસગઢ, ઝારખંડ, ઓરિસ્સા, બંગાળમાં પહેલા જ આવી સ્કીમનું એલાન પણ થઈ ચૂક્યું છે। ત્યારે મોદી સરકાર ખેડૂતોને રીઝવવા કેટલા સફળ સાબિત થશે એ જોવાનું રહ્યું।